પાનોલીમાં હવા તો અંકલેશ્વર જીઆઈડીસીમાં જળ પ્રદૂષણે માઝા મૂકી છે. પાનોલી જીઆઈડીસીમાં ભરબપોરે હવા પ્રદૂષણને લઈ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. બેજવાબદાર કંપની દ્વારા ગેસ છોડાતા પાનોલી જીઆઈડીસીના માર્ગો ધુમ્મસમય બન્યા હતા અને ત્યાં એવું વાતાવરણ ઊભું થયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીમાંથી લીલા રંગનું રાસાયણિક પાણીનો કાંસ વહેતું થયું હતું. જીપીસીબીને જાણ કરતા જીપીસીબી દ્વારા ત્વરિત અસરથી એક્શનમાં આવી સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરાઈ હતી. બેજવાબ કંપની દ્વારા ગેસ છોડાતા પાનોલી જીઆઈડીસીના માર્ગો બન્યા ધુમ્મસ જેવા વાતાવરણ ઊભું થયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીમાંથી લીલા રંગનું રાસાયણિક પાણીનો કાંસ વહેતું થયું હતું. જીપીસીબીને જાણ કરતા જીપીસીબી દ્વારા ત્વરિત અસરથી એક્શનમાં આવી સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરાઈ હતી. એક તરફ અંકલેશ્વર વરસાદી માહોલ વચ્ચે ઠંડક પ્રસરી છે, ત્યારે પાનોલી જીઆઈડીસીમાં આ તકનો લાભ લઈ કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા હવામાં કંપનીનું રાસાયણિક પ્રદૂષણ ફેલાવતા ભર બપોરે જ શિયાળા જેવો ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતું. પાનોલી જીઆઈડીસીમાં આવેલ ગણેશાનંદ ચોકડીથી લઈને હરિગીરી ચોકડી તેમજ નોટિફાઈડ ઓફિસ પાસે ગેસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કોઈ બેજવાબદાર દ્વારા જીપીસીબી દ્વારા ઇન્સ્યુલેટર બંધ રાખવાની તાકીદને ધોળીને પી ગયા હોય તેમ હવામાં રાસાયણિક પ્રદૂષણ છોડી મૂકતા તીવ્ર વાસ સાથે ધુમ્મસયુક્ત વાતાવરણ ઊભું થયું હતું. જીપીસીબીને જાણ કરવામાં આવતા મોનિટરિંગ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી હવાની દિશાના આધારે તપાસ શરૂ કરી અને હવામાંથી જરૂરી સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરી હતી. તો બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસીમાં પુનઃ એકવાર ચાલુ વરસાદમાં એક કેમિકલ કંપનીમાંથી લીલા રંગનું રાસાયણિક પાણી કંપનીના ગેટ તેમજ કંપનીમાંથી વરસાદી પાણીના નિકાલ માટે પાડવામાં આવેલ બાકોરામાંથી વહીને વરસાદી કાંસમાં જતા જોવા મળ્યું હતું. જે અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશ પરમાર અને સલીમભાઈ પટેલ દ્વારા ત્વરિત અસરથી જીપીસીબીમાં જાણ કરતા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ શરૂ કરાઈ હતી અને જરૂરી નમૂના લેવાની તજવીજ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ કંપનીમાંથી લીલા રંગનું રાસાયણિક પાણી વહેતું જોવા મળ્યું હતું, જે અંગે પણ જીપીસીબી દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જે બાદ પણ પુનઃ લીલા રંગનું પાણી વહેતું જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. અત્રે નોંધવું ઘટે કે ચોમાસા દરમિયાન વરસતા વરસાદના અંકલેશ્વર જીઆઈડીસીમાં રાસાયણિક કેમિકલયુક્ત પાણી જાહેરમાં વરસાદી કાંસમાં વહેતા જોવા મળી રહ્યા છે. ત્યારે જીપીસીબી દ્વારા હવે સ્થળ પર જ કડક કાર્યવાહી કરી મસમોટા દંડ ફટકારી કંપની સામે દંડ સાથે ક્લોઝરની કાર્યવાહી કરે તે અનિવાર્ય બન્યું છે.